આજના ડિજિટલ યુગમાં કોન્ટેન્ટ ક્રિએશન હવે લક્ઝરી નથી. એક સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં તમે લોકો સાથે કનેક્ટ થઈ શકો છો. મેં કન્ટેન્ટ ક્રિએશન 8 વર્ષથી હું કરું છું. વિડીયો તો કોઈ જોતા નથી. ધંધા હે પણ ધંધા હે. તો ક્યારેક ઇવન કોઈક શેડ્યુલને કારણે મારે 12 વાગી જાય ને તો લોકો લિટરલી મેસેજ કરે કે હવે ક્યારે આવશે, હવે ક્યારે તમારો વ્લોગ આવે છે એમ. વાઇફ કે હાથનો માર ખાવો પડશે. શૂટ કરવું ચાલુ કર્યું એન્ડ ધેન યુ ફોરગોટ ધેટ ઇટ્સ અ કોન્ટેન્ટ. ટાર્ગેટ ઓડિયન્સ ડિટેલિંગ કંઈ જ નહીં. એઆઈ કેટલું હેલ્પફુલ છે. પણ એમાંથી છે ને ક્રિએટ તમે તમારું પોતાનું કરો. જે સિરીઝ છે એમાં પણ અમે કામ કરેલું છે. ઝીલી સ્ટુડિયોમાં આવે એટલે એને ગ્રોથ મળવો જોઈએ કોઈ પણ. ક્રિએટર્સ પણ છે કે જે ફર્સ્ટ ટાઈમ કેમેરા સામે આવતા હતા. કે જે મેટાઇડથી કન્વર્ઝન લાવવાનું છે તો એ મોટા ભાગના લોકો અમને કનેક્ટ કરતા હોય છે એડ બનાવવા માટે. ઇન્ડસ્ટ્રીમાં કેટલું બધું બૂમ આવ્યું એ ટી સિરીઝે પ્રમોટ કર્યું. ધીરે ધીરે કરીને ઇન્સ્ટાગ્રામ આવ્યું. એ કેમેરો થોડીને આપણને મારવા દોડવો છે. ઇન્સ્ટાગ્રામ છે ને એ પેડ ચાલુ કરે છે. ઇન્સ્ટાગ્રામ પેડ. જો તમે પર્સનલ બ્રાન્ડિંગ કરતા છો ને તો તમે છે ને વિડીયો બનાવવાથી શરમાવો છો નહીં શરમાવાનું. સોશિયલ મીડિયા પર જવાનું. યુજીસી અને ઇન્ફ્લુએન્સરમાં